શું તે દાવો પણ સાચો પડતો જોવા મળી રહ્યો છે તે સવાલ છે। હાલમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે અને છઠ્ઠા રાઉન્ડમાં કુંવરજી બાવળિયા 11,000 મતોથી 11,000 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે। હવે અહીંયાથી અવસર નાખ્યાએ કમબેક કરવું કે પછી આ લીડને ઓછી કરવી ખૂબ જ કપરું સાબિત થઈ શકે છે અને તે વાત અશક્યની પણ ખૂબ જ નજીક જોવા મળી રહી છે, કારણ કે કુંવરજી બાવળિયાની જે લોક ચાહના છે તે લોક ચાહના સ્પષ્ટપણે મતોમાં પણ ઉભરી છે। તો અમારી સાથે અમારા સહયોગી સમીર શુક્લ જોડે ગયા છે। સમીર, 11,000 મતોની લીડ, એક એવી લીડ કે જે 2017 વિધાનસભાની ચૂંટણીની લીડ કરતા પણ વધારે હાલમાં પ્રાપ્ત કરી લીધી છે। કેવો ઉત્સાહ ભાજપના સમર્થકોમાં અને કુંવરજી બાવળિયાના સમર્થકોમાં? યશ, મોડલ સ્કૂલની બહાર જબરદસ્ત જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ અહીંયા જે બુલંદ અવાજે જે કુંવરજી બાવળિયાના સમર્થકો જે બોમ્બ ફૂટી રહ્યા છે, ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે, વિજયનો ડંકો વાગી ચૂક્યો છે। કુંવરજી બાવળિયાએ બાવળ નથી ઉગાડ્યા, તેમણે લોકોના ઘેર ઘેર જઈને જનતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યાં દ્રશ્ય પરથી લાગી રહ્યું છે। આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કુંવરજી બાવળિયા છઠ્ઠા રાઉન્ડના અંતે 11,000 મતથી આગળ ચાલી રહ્યા છે, શું કહેશો આપ? છઠ્ઠા રાઉન્ડની વાત કરી રહ્યા છો, હજી તો જસદણનો વારો આવી ગયો, જસદણનો વારો આવશે ને ત્યાં તો કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે। કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે 51,000 મતની લીડ પ્રાપ્ત થશે, આપને લાગે છે કે તે ત્યાં સુધી તેઓ પહોંચી શકશે? 20 થી 25,000ની લીડ તો ફાઇનલ છે, કેમ કે હવે કોંગ્રેસના ભાઈઓએ 30 વર્ષથી અહીંયા જે જસદણમાં હતા એ લોકોને સૌ આરામ કરવાની જરૂર છે। જસદણમાં જે એને ડેરો નાખ્યો હતો કોંગ્રેસે, અત્યારથી જ્યાં ફટાકડા ફોડી રહ્યા છો, જીતનો જશ્ન મનાવી રહ્યા છો, લાગે છે કે જબરદસ્ત ટક્કર આપશે અવસર નાખ્યા અને કુંવરજી બાવળિયા? અવસર નાખ્યા કોઈ કુંવરજીભાઈને ટક્કર આવે એ કોઈ વાત જ નથી, કારણ કે અવસર નાખ્યામાં કુંવરજીભાઈમાં લાખ ગાડાનો ફેર છે। આપ જાણી રહ્યા છો કે 7 રાઉન્ડના અંતે જો કુંવરજીભાઈ 11,000 મતોની લીડ કરતા હોય તો 19 રાઉન્ડના અંતે આપ જાણો છો તો મિનિમમ 20 થી 25,000ની લીડ તો ફાઇનલ છે। આજે કુંવરજીભાઈની જીત નિશ્ચિત છે। આજે કાર્યકર્તાઓની અંદર જશ્ન અને ઉલ્લાસનો માહોલ છે। આજ ફટાકડાઓ ફોડી રહી અને આતિશબાજીઓથી જીત મનાવી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ તો વાત થઈ કે કુંવરજી બાવળિયાના જે સમર્થકો હતા, પરંતુ આ બાજુ જે કેટલાક લોકો જે છે, આપને શું લાગી રહ્યું છે, કોની જીત થશે આખરે? આખરે બાવળિયા સાહેબ જ જીતે છે। 10,000ની લીડથી અત્યારે આગળ છે। વિછિયારનો પટ્ટો ખુલી ગયો છે, વિછિયારની અંદર જબરજસ્ત સાહેબને લીડ મળી છે। જે લોકોની મીડિયાની ધારણા હતી, રાજ્ય નીતિજ્ઞોની જે ધારણા હતી, એનાથી વિપરીત પરિણામ સાહેબે આપી દીધું છે। સાહેબની પોતિકાપણું છે, સાહેબના વર્ષો લીડ કેટલી મળશે, શું લાગી રહ્યું છે? લીડ સાહેબની 25,000 ઉપર જતી રહી છે આરામથી। જી, તો 25,000 ઉપરથી લીડ પ્રાપ્ત કરશે તેવું તમને લાગી રહ્યું છે। આ તરફ વાત કરીએ, આપ કોના ટેકેદાર છો? હા, તમે કોના ટેકેદાર છો? અમે ઠેકેદાર કુંવરજીભાઈ બાવળિયાના છે। જી, આપ કુંવરજીભાઈ બાવળિયા? કુંવરજીભાઈ બાવળિયા તમે કોના ટેકેદાર છો? કોંગ્રેસના અમે ઠેકેદાર ઘણા કોંગ્રેસના છે, બધા ભાજપના છે। ભાજપ કુંવરજીભાઈ બાવળિયા, કુંવરજીભાઈ જીતશે। આપ જોઈ રહ્યા છો કે જે સમર્થકોની જે લાઈન લાગી છે એ તમામ લોકોમાં અવસર નાખ્યાના કોઈ જૂજ જે ઠેકેદારો દેખાઈ રહ્યા છે, એટલે કે જાણે કે એવું લાગતું હતું કે મોડલ સ્કૂલની બહારના ઉભેલા સમર્થકોને કે કુંવરજી બાવળિયા એક જંગી લીડથી જીત હાંસિલ કરવાના છે। ઓછામાં ઓછી તેમનું માનવું છે, તેમનો નિષ્કર્ષ છે કે 20 થી 25,000 જેટલી લીડ પ્રાપ્ત કરશે કુંવરજી બાવળિયા। આમ ફરી એકવાર જો કુંવરજી બાવળિયા જો જીત તરફ આગળ વધે, વધુને વધુ લીડ પ્રાપ્ત કરે તો કહી શકાય કે આ કુંવરજી બાવળિયાની જીત છે ભાજપ કરતા। અને કુંવરજી બાવળિયા માટે એવું કહેવાતું હતું, જે કોંગ્રેસ કહેતી હતી કે તે બાવળના કાંટાની જેમ ખૂંચી રહ્યા છે અને તેમણે એક બાવળ તરીકેનું કામ કર્યું છે, પરંતુ તેમણે બાવળ નથી ઉગાડ્યા। એ બાવળની અંદર તેમણે આંબા પણ વાવ્યા છે, તે આ હાલની મતગણતરી ઉપરથી લાગી રહ્યું છે। યશ, જરૂરથી સમીર, જોડાયેલા રહેશો અમારી સાથે। અમારા સંવાદદાતા મયુર માકડિયા પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। મયુર, 11,000થી પણ વધારેની લીડથી હાલમાં કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે, જસદણમાં શું માહોલ? તો હાલમાં જે આપ ટેલી જોઈ રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી કુંવરજી બાવળિયાને 31,928 મતો પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યાને 20,853, મતલબ કે 11,000 જેટલા મતોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે।
કુંવરજી બાવળિયાનો જાદુ હજુ પણ યથાવત છે. ભલે તે કોઈ પણ પક્ષમાં હોય, પરંતુ તેમને મતદારો પસંદ કરે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. અને કુંવરજી બાવળિયા આ વાત પહેલેથી જ કહેતા આવ્યા છે કે મતદારો અહીંયા કોઈ પક્ષને નહીં પરંતુ કુંવરજી બાવળિયાને જ હંમેશા ચૂંટતા હોય છે. અને કોંગ્રેસ અહીંયા કંઈ જ નથી. જો કુંવરજી બાવળિયા તેમની સાથે નથી તો કોંગ્રેસ અહીંયા કંઈ જ નથી તેવું પણ હાલમાં સાબિત થતું જોવા મળી રહ્યું છે. 11,094 મતોની લીડથી કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે. 6ઠ્ઠો રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. 7મા રાઉન્ડ માટે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને 7મા રાઉન્ડની મતગણતરીમાં પણ કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે. ખૂબ જંગી લીડ હાસિલ કરી રહેલ છે. ત્યારે તેમની આ સંસ્થા છે ત્યાં અમે છીએ ને અહીં ખૂબ ઉત્સાહથી જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેમના જે પરિવારજનો છે તે અહીં જે પરિણામ છે તે જોઈ રહેલા છે. અને તમે જે રીતે જોઈ રહેલા છો, દ્રશ્યો જોઈ રહેલા છો, તો તે અહીં જોવા મળે છે. ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે અહીં જોવામાં આવી રહેલું છે. ઇલેક્શન એટલે ન્યૂઝ 18 અને ઇલેક્શનનું બીજું નામ જ ન્યૂઝ 18 છે. અને તમે હાલ જોઈ રહેલા છો તો ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે અહીં લોકો જોઈ રહેલા છે. અને ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં વિદ્યાર્થીઓથી લઈ કુંવરજીભાઈ બાવળિયાના જે પરિવારજનો છે તે એ અપેક્ષા રાખી રહેલા છે કે આનાથી પણ વધુ લીડ છે તે તેમને મળશે. અહીં વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે અને સાથે તેમના પરિવારજનોમાં પણ ઉત્સાહ છે. તેમના જે સમર્થકો છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને કુંવરજીભાઈની જે રીતની જે લીડ મળી ગઈ છે, કેટલી લીડની તમને આશા હજુ છે કે કેટલી આનાથી વધુ જંગી લીડ મળશે? સાહેબ, અમને અપેક્ષા છે કે આ વિસ્તારના લોકો સાથે સાહેબે કામ કર્યા છે, વર્ષોથી એના આ લોકો સાથે સુખ દુઃખના ભાગીદાર બન્યા છે. ત્યારે એક ઐતિહાસિક લીડ મળવાની છે અને મને ધારણા છે કે 50,000 કરતાં અમારી જે કલ્પના છે એનાથી એક ઐતિહાસિક લીડ મળવાની છે એવો ભરોસો અને વિશ્વાસ છે સાહેબ. તો ચોક્કસ 50,000થી વધુની જે લીડ છે તે મળવાની છે. તમે હાલ જોઈ રહેલા છો તો અહીં વિદ્યાર્થીઓની અંદર પણ ઉત્સાહ એ જોવા મળી રહેલો છે. સવારથી જ અહીં જે તેમના પરિવારજનો છે તે અહીં જે ટેલિવિઝન સ્ક્રીન છે તેની સામે બેસી ગયેલા છે અને પડે પડની જે માહિતી છે તે તેઓ લઈ રહેલા છે. અહીં તેઓ એક રાઉન્ડનું જે પરિણામ આવી રહેલું છે તે અહીં લઈ રહેલા છે. શું અપેક્ષા છે? કઈ રીતે જીતની જે ઉજવણી છે તે કરશો? જીતની ઉજવણી અમે બહુ જશ્ન એવો બનાવશું કે આ જસદણ અને વિશ્વની અંદર આ જશ્ન એવો છે ઐતિહાસિક બનશે. અને ડીજે બીજે અને બધું લઈને અમે તૈયાર રાખ્યું છે. આ લોકો થનગની રહ્યા છે. આ વિસ્તારના લોકો અત્યારે ઉમટી પડ્યા છે અને આ આખા વિસ્તારમાં ઐતિહાસિક જીત છે સાહેબની. અને એવો જશ્ન છે કે આવો જશ્ન ગુજરાતમાં કોઈ દિવસ નહીં બન્યો. એવો જશ્ન બનાવી અને સાહેબની જીતની ઉજવણી મનાવશું. તો ચોક્કસ ડીજેની તૈયારીઓ થઈ ગઈ છે, પરંતુ ડીજે પહેલા જ અહીં જે ઉજવણી જે રીતની થઈ રહેલી છે, જે રીતે આગળ ચાલી રહેલા છે, તો અહીં જે અહીંના વિદ્યાર્થીઓ છે, કુંવરજીભાઈ બાવળિયા ખૂબ નોમિનલ ફીથી અહીંયા જે વિદ્યાર્થીઓ છે, જે દીકરીઓ છે તેને ભણાવે છે અને તે જ ઉત્સાહ એ અહીં દેખાઈ આવે છે. તેમને જે રીતે આગળ વધારે છે તે જ ઉત્સાહ દેખાઈ આવે છે. કઈ રીતે ઉજવણી કરશો? ઉજવણીમાં કોઈ ખામી નહીં સાહેબ. એવું ઉજવણી બહુ જોરદાર થાય છે. આજે તો સોનાના સૂરજ ઉગ્યો એમ ગણીએ તો ગણાય. તો ચોક્કસ લોકો અહીં જે રીતે માની રહેલા છે તો સોનાનો જે સૂરજ જે ઉગેલો છે તેવું તેમને લાગી રહેલું છે. ખાસ કરીને વાત કરીએ, કુંવરજી બાવળિયા એ કોળી સમાજના એક મોટા નેતા છે. કોળી સમાજની શું અપેક્ષાઓ છે? સાહેબ, આમ તો વાત કરીએ તો સાહેબ તો સર્વ જ્ઞાતિના નેતા છે, પણ જ્યારે આપ કોળી સમાજની વાત કરતા હો ત્યારે સારે ગુજરાતમાં કોળી સમાજમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો નાબૂદ થાય, શિક્ષણનું પ્રમાણ વધે, એવા માટે આગામી દિવસોમાં અમે સૌ સમાજના આગેવાનો સાહેબ સાથે ખભે ખભા મિલાવીને કામ કરવાના છીએ અને સારા સમાજમાં શિક્ષણનું સ્થાન ખૂબ ઊંચું આવે એવા મારા સાહેબ પ્રયત્નો રહેશે. તો ચોક્કસ સમાજની અંદર પણ કુંવરજીભાઈ બાવળિયા જીતવાના છે તેની ખુશી મનાવવામાં આવી રહેલી છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે ખાસ કરી, અને જે રીતે તમે અહીં જોઈ રહેલા છો તેમના પરિવારજનો સાથે અહીં જે પરિણામ છે તે જોવામાં આવી રહેલું છે. અને
સાથે જ જે ન્યૂઝ 18 ગુજરાતી છે તે પણ અહીં જોવામાં આવી રહેલું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ જે તેમના પરિવારજનો છે, તેમના સમર્થકો છે, તે તેમની આ જે સંસ્થા છે ત્યાંથી પડની જે રાઉન્ડ ચાલી રહેલા છે, પડની જે ખબર છે તે ન્યૂઝ 18 ગુજરાતીની જે સ્ક્રીન છે તેની ઉપર તેઓ જોઈ રહેલા છે અને સવારથી જ તેઓ અહીં જે ન્યૂઝ 18 ગુજરાતી છે તે લગાવી રહેલા છે અને તે અહીં જોઈ રહેલા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર તેમના જે વિદ્યાર્થીઓ છે તે અહીં છે, તેમના સમર્થકો છે તે અહીં છે અને સાથે જ તેમના જે પરિવારજનો છે તે અહીં છે. જીત માટેની જે તૈયારી છે તે કરી લેવામાં આવેલ છે. જીત નિશ્ચિત માનવામાં આવી રહેલી છે. હવે જે રીતની લીડ તેમને મળી ગયેલી છે તો જીત છે તે હવે નિશ્ચિત માની લીધેલી છે. હવે લીડની અંદર કેટલો વધારો થશે તે જોવાનું છે. તેમના સમર્થકોનું કહેવું છે કે ઐતિહાસિક જીત હશે અને 20,000થી પણ વધુની જે લીડ છે તે તેમને મળશે. ખાસ કરી અને જે ઉજવણી છે તે કેવા પ્રકારે કરવામાં આવશે, પહેલા વહેલા કુંવરજીભાઈ પોતાના બૂથની અંદરથી બહાર નીકળશે, મતગણતરી કેન્દ્રથી બહાર નીકળશે, ત્યારબાદ કેવા પ્રકારની ઉજવણી કઈ રીતે થશે? સામાન્ય રીતે સાહેબ તો બધા જ કાર્યકર્તાઓ અત્યારે જસદણમાં ભેગા થઈ રહ્યા છે. અમારા માનનીય મુખ્યમંત્રી અને કેબિનેટના મંત્રીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય જીતુભાઈ પણ અહીંયા આવવાના છે. એટલે એટલો બધો જોરદાર જશ્ન મનાવવાનો છે કે લોકો તમે ક્યારેય કલ્પના નહીં કર્યો એવો જોરદાર જશ્ન આ વિસ્તારમાં મનાવી રહ્યા છે. દરેક ગામની અંદર ફટાકડા ખુશીનો માહોલ છે સાહેબના વિસ્તારની અંદર અને દરેક બાળકથી માંડી વયોવૃદ્ધ સુધીના માણસો ખૂબ ઉત્સાહ અને પ્રેમથી આ જશ્ન મનાવવાના છે. તો ચોક્કસ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી આ જશ્નની ઉજવણી કરવામાં આવશે. અને સાથે જ જો વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ આ જે ઐતિહાસિક જીત છે તેની જે વિજય ઉત્સવ છે તેની અંદર સામેલ થશે તેવું કુંવરજી બાવળિયાના સમર્થકોનું કહેવું છે. જી જરૂરથી મયુર, તેની સાથે જ એક મહત્વપૂર્ણ બાબત તે પણ છે કે કુંવરજી બાવળિયા હંમેશા કહેતા જ આવ્યા છે કે જસદણમાં કોઈ પક્ષ નહીં પરંતુ કુંવરજી બાવળિયા જ જીતે છે. તે વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. પરંતુ તેની વચ્ચે હાલમાં આપને આંકડા જણાવી દઈએ કે કુંવરજી બાવળિયા 7 રાઉન્ડ સમાપ્ત થતા 35,198 મતોથી આગળ ચાલી રહ્યા છે અને અવસર નાક્યા પાછળ ચાલી રહ્યા છે 10,716 મતોથી. 24,482 મતો અવસર નાક્યાને મળ્યા છે.